આતંક મચાવતી પાણીગેટની ચુઈ ગેંગ સામે અગાઉ હત્યાની કોશિશ, પ્રોહિબિશન જેવા અનેક પ્રકારના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. તેવામાં તાજેતરમાં જ પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે આ ગેંગના મુખ્ય સૂત્રધાર સૂરજ ઉર્ફે ચુઈ રમણભાઈ કહાર રહેઠાણ ગાયત્રી ભુવન એપાર્ટમેન્ટ, આજવા રોડ, વડોદરા અને તેના ભાઈ કુણાલ રમણભાઈ કહાર સામે હત્યાની કોશિશનો ગુનો નોંધ્યો હતો. દિવસે ને દિવસે શહેરના ગેંગનો ત્રાસ વધી રહ્યો હોવાનું પોલીસ અધિકારીઓના ધ્યાને આવ્યું હતું, જેથી ગેંગના મુખ્ય સૂત્રધાર સૂરજ ઉર્ફે ચુઈ રમણભાઈ કહાર, તેના ભાઈ કુણાલ સહિત 7 લોકો સામે પોલીસે ગુસ્સી ટોક હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા હત્યાની કોશિશના ગુનામાં હાલ કુણાલ કહાર જ્યુડિશિયલ કસ્ટડીમાં છે, જેથી હવે કોર્ટમાંથી ઓર્ડર મેળવી ગુસ્સી ટોક હેઠળ તેની ધરપકડ કરવામાં આવશે. જ્યારે આ ગુનામાં ફરાર અરુણ માછીની પોલીસે શોધખોળ હાથ ધરી છે. માથાભારે સૂરજ ઉર્ફે ચુઈ કહારનો ભૂતકાળ પણ ગુનાથી ખરડાયેલો રહ્યો છે. થોડા વર્ષો પહેલા કોરોના સમયે લોકડાઉન હળવું થયું ત્યારે એક ગુનામાં જેલમાંથી છૂટ્યા બાદ સેન્ટ્રલ જેલના મેઇન ગેટ પરથી પાણીગેટ સુધી ઓડી કારમાં સરઘસ કાઢ્યું હતું. બુટલેગરે સરઘસ કાઢતા આ ઘટનાથી પોલીસની આબરૂના લીરેલીરા ઉડ્યા હતા. જોકે ત્યારબાદ વડોદરા પોલીસે તેની સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી. આજે ગુસ્સી ટોક એક્ટ અંતર્ગત ટોટલ 7 આરોપીઓ વિરુદ્ધમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ જે ગેંગ છે એ ચુઈ ગેંગના નામે, જેનો મુખ્ય સૂત્રધાર છે સૂરજ ઉર્ફે ચુઈ કહાર, એના નેજા હેઠળ જે આ ગેંગ ચાલી રહી છે અને વડોદરા શહેરમાં અલગ અલગ પ્રકારની સામાજિક પ્રવૃત્તિ અને સાથે સાથે ક્રિમિનલ એક્ટિવિટીઝ કરી રહી છે, એને નેપ કરવા માટે અને એના ઉપર કંટ્રોલ લાવવા માટે આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ સંગઠિત જે આખું કૃત્ય છે એની અંદર ટોટલ 7 આરોપીઓ અને એના વિરુદ્ધમાં ટોટલ 128 ગુના દાખલ થયેલા છે હાલ સુધીમાં, જે અંતર્ગત ખૂનની કોશિશ, રાયોટિંગ, ધમકી આપવી, અપહરણ, પ્રોહિબિશન સહિતના ટોટલ 128 જેટલા ગુના દાખલ થયેલા છે. એમાં સૂરજ ઉર્ફે ચુઈ રમણ કહાર, કે જે વડોદરાનો રહેવાસી આજવા રોડનો, એના વિરુદ્ધમાં 41 ગુના દાખલ થયેલા છે. કુણાલ કહાર છે એના વિરુદ્ધમાં 32 અને અન્ય જે આરોપીઓ છે એના વિરુદ્ધમાં પણ 14-8 અને એમાં પ્રદીપ ઠક્કર એના વિરુદ્ધમાં 37 ગુના દાખલ થયેલા છે. આ બધા જ આરોપીઓ વિરુદ્ધમાં અગાઉ પાસા અને તડીપારની કાર્યવાહી પણ થઈ ચૂકેલી છે અને આમની જે ક્રિમિનલ એક્ટિવિટી છે એને કંટ્રોલ કરવા માટે ગુસ્સી ટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં 7 માંથી 6 આરોપીઓને પોલીસે અત્યારે ધરપકડ હેઠળ છે અને 1 આરોપી વોન્ટેડ છે. વડોદરા શહેર પોલીસનો આ વર્ષનો આ ચોથો ગુસ્સી ટોકનો ગુનો છે. આ પ્રકારની જે ક્રિમિનલ એક્ટિવિટી છે એને ધ્યાનમાં રાખીને શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે એના માટે જેના પણ વિરુદ્ધમાં આ પ્રકારના સંગઠિત ક્રિમિનલ એક્ટિવિટી કરતા જે ગુનેગારો છે એને નિયંત્રણમાં રાખવા માટે ગુસ્સી ટોકના આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સૂરજ ઉર્ફે ચુઈ રમણ કહાર, કુણાલ રમણ કહાર, અરુણ જયેશ માછી, દીપક ઉર્ફે દીપેશ દશરથભાઈ કહાર, પાર્થ ઉર્ફે સોનુ બ્રહ્મભટ્ટ, પ્રદીપ જાડીઓ ઠક્કર અને રવિ સુભાષભાઈ માછી, આ ટોટલ 7 આરોપીઓ છે. એમાંના 6 આરોપીઓ પકડાઈ ચૂક્યા છે અને એક રવિ સુભાષ માળી જે છે, અરુણ જયેશ માછી છે એ પકડવાનો બાકી છે. આ તમામ આરોપીઓ છે એમાંથી 4 આરોપીઓ વિરુદ્ધમાં ખૂનની કોશિશના ગુના દાખલ થયેલા છે. તમામ આરોપીઓ વિરુદ્ધમાં મારામારી, અપહરણ, ખંડણીના ગુના દાખલ થયેલા છે. સાથે સાથે ચેઇન સ્નેચિંગ, લૂંટ, છેડતી અને વિદેશી દારૂના એને લગતા પણ ગુના દાખલ થયેલા છે. બે દિવસ પહેલા પાણીગેટ પોલીસ સ્ટેશનમાં કુણાલ કહાર વિરુદ્ધમાં 307નો ગુનો દાખલ થયેલો છે, જેમાં ફરિયાદી ઉપર ગાડી ચડાવી દેવાની કોશિશ કરીને એને હત્યા કરવાની કોશિશ કરેલી છે. એના થ્રુ પછી આ ગુનો ગુસ્સી ટોકનો દાખલ કરવામાં આવ્યો છે. એમાં સૂરજ ઉર્ફે ચુઈ રમણ કહાર છે એના વિરુદ્ધમાં 3 વખત પાસા થયેલી છે અને 3 વખત તડીપાર થયેલી છે.
કુણાલ કહાર છે એના વિરુદ્ધમાં 5 વખત પાસા થયેલી છે, 1 વખત તડીપાર થયેલી છે. દીપક કહાર વિરુદ્ધમાં 2 વખત પાસા, પાર્થ ઉર્ફે સોનુ વિરુદ્ધમાં 3 વખત પાસા, પ્રદીપ ઠક્કર ઉર્ફે જાડિયો એના વિરુદ્ધમાં 11 પાસા અને 1 તડીપાર છે અને રવિ માછી વિરુદ્ધમાં 1 પાસા છે. એટલા માટે તો ગુજસી ટોક દાખલ કરવામાં આવી છે. 15 દિવસની અંદર પાસામાંથી નીકળી જાય છે આરોપી. આ વોરા સાહેબના કારણે આવું થાય છે. આજે ફરિયાદ હતી એની અંદર ફરિયાદી આજે 3 રસ્તા આગળ ઊભા હતા અને એમની બોલાચાલી હતી. એ દરમિયાનમાં જે ભોગ બનનાર છે એ ગાડી લઈને નીકળી રહ્યા હતા અને આરોપીએ ગાડી ચડાવી દેવાની કોશિશ કરી છે અને એના કન્ટેક્સ્ટમાં 307 નો ગુનો દાખલ થયો છે. ગુજસી ટોકમાં આ જે કાયદો છે એ સ્પેશિયલ એક્ટ છે અને એ સ્પેશિયલ એક્ટ હેઠળ એક આરોપીની વિરુદ્ધમાં કન્ટિન્યુએશનમાં સતત પ્રવૃત્તિ એની ચાલતી હોય, એના વિરુદ્ધમાં અગાઉના ગુનાની અંદર ચાર્જશીટ થયેલા હોય અને આ તમામ જે આરોપીઓ છે એકબીજા સાથે સંગઠિત પ્રકારના જો ગુના આચરતા હોય અને અન્ય ગુનાઓમાં પણ એમનું ઇન્વોલ્વમેન્ટ હોય તો આ બધા ક્રાઇટેરિયા છે એના આધારે ગુજસી ટોકનો ગુનો દાખલ થતો હોય છે. થેન્ક યુ. આ ગેંગ છે એ સુરજ ઉર્ફે ચુઈ એનો મુખ્ય સૂત્રધાર છે. આજે તમામ આરોપીઓ છે એ લોકોએ વસાવી છે એની પણ અમારી અગાઉની પણ તપાસોમાં અમે આ પ્રકારની તપાસ કરેલી જ છે. આ ગુનાની અંદર પણ આ પ્રકારની જે ગેંગ ઓપરેટ કરીને એમણે જે ક્રિમિનલ એક્ટ કરેલા છે અને એના આધારે જે પણ પ્રોપર્ટી છે એની માહિતી માંગવામાં આવશે અને એની પણ કાર્યવાહી કરવામાં આવશે. થેન્ક યુ. બરાબર. એક જે આ થાર ગાડી છે, થાર ગાડી ઉપર લાલ કલરથી પ્રેસ લખવામાં આવેલું છે, તો આ અંગે કેવી રીતના લખ્યું, કઈ ચેનલમાં શું હતું, કોના નામની ગાડી હતી, આ અંગે અમે તપાસ કરીશું. ઓકે થેન્ક યુ.